અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો પાણી થયા। સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં હળવું પૂર આવ્યું અને ગટર ગંગાથી ઉભરાયેલી નાવલી નદીમાં નવા નીર આવ્યા। જણાવી દઈએ, સમગ્ર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે અમરેલીમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। ત્યારે અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી થઈ ચૂક્યા છે। નાવલી નદીમાં પણ હળવું પૂર આવ્યું હતું અને મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેમને હાલ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। ત્યારે અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો પાણી થઈ ચૂક્યા છે। સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં હળવું પૂર આવ્યું। ગટર ગંગાથી ઉભરાયેલી નાવલી નદીમાં નવા નીર આવ્યા। સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી થયા। નાવલી નદીમાં હળવું પૂર આવ્યું। મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ થતા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેતરો જે છે તે પાણી થઈ ચૂક્યા છે। નાવલી નદીમાં હળવું પૂર આવ્યું છે। મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ખેડૂતો લાંબા સમયથી વરસાદના આગમન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે ખેડૂતો આ હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમનામાં અમરેલી સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો પાણી થઈ ચૂક્યા છે। સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં હળવું પૂર આવ્યું।